નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 11 વિષય ઇંગ્લિશ સંપૂર્ણ પેપરનું સોલ્યુશન આ વિડીયોની અંદર કરાવીશ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પેપર કેવું આવ્યું વિડીયોને લાઇક કરી દેજો અને નીચે કોમેન્ટ કરી દો કે તમારે આજે પેપર કયું હતું. ઇકોનું પેપર હોય, બીએનું હોય, કેવું ગયું, આપણા આઈએમપીમાંથી પૂછાયું હતું કે નહીં. પણ વિદ્યાર્થી મિત્રો, મેં અડધાની કમેન્ટ વાંચી કે તમારામાં આઈએમપીમાંથી જ પૂછાયું હતું. મને ગમ્યું યાર, તમે બી આવી કમેન્ટો કરતા રહો. જે તમે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો ને, તમે બી કમેન્ટ કરતા રહો. ઓકે, તમારે કેવું પેપર આવ્યું હતું. સેકન્ડ એક્ઝામ 2024 ની અંદર ઇંગ્લિશનું પેપર આપણે સોલ્યુશન જોવાના છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ. ઓકે, તો એનું સોલ્યુશન આપણે જોઈએ તો આ પેપર જે છે એ 2024ના રોજ લીધેલું છે, 30 તારીખે, બરાબર. અને કર્મચારી શિક્ષણ તીર્થની અંદર લીધેલું છે. ઓકે, સ્કૂલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણે જોવાના છીએ ધોરણ 11 વિષય ઇંગ્લિશની અંદર સેક્શન નંબર એ, એની અંદર શું પૂછાયું છે. તો આ જે ટ્રુ ફોલ્સ જે છે, ઇન નોર્થ ઇન્ડિયન એગ્રીકલ્ચર રેનફેડ થેન્ક્સ પ્લે અ વિટલ રોલ. જેને પરીક્ષા બાકી છે એમના માટે બી આ પેપર ઇમ્પોર્ટન્ટ રહેશે, બરોબર. તો એની અંદર ટ્રુ આવશે. ઓકે, એમને ખબર પડી જશે કે આવું આવું પૂછાય છે. એવું નહીં હોય કે આ જ પેપર પૂછાશે. ઓકે, આમાંથી કદાચ એક ટ્રુ ફોલ્સ પૂછાઈ શકે, કદાચ ના બી પૂછાય, બરોબર. પણ પ્રેક્ટિસ તમારી થઈ જશે. પ્લાન્ટ્સ ટેક ઇન કાર્બન 14 ઇન ધેર લાઈફ ટાઈમ, ટ્રુ આવશે. બંનેની અંદર ટ્રુ આવશે, જોઈ લેજો. ઓકે, હવે જોઈશું નિયરેસ્ટ મિનિંગ ડિસ્પરેટ. તો એમ આવશે એન. ક્યાં બોલતી ઇસકો? એન્જિયસ. એન્જિયસ એટલે ચિંતા કરવી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું નિયરેસ્ટ મિનિંગ ડિસ્પેરેટ. ડિસ્પેરેટનું થશે એન્જિયસ એન્ડ સ્ટોટ એનું થશે વિદ્યાર્થી મિત્રો સ્ટ્રોંગ. ઓકે, તો આ બે નિયરેસ્ટ મિનિંગ હતા, તમે આઈ હોપ કે જોઈ લીધા હશે. હવે વાત કરીશું અહીંયા આપણા ફંક્શનની. અહીંયા જે ફંક્શન કીવર્ડ્સ ઉપર તમને ખબર પડી જવી જોઈએ કે ઇન સ્કૂલ્સ ડેઝ વી યુઝડ ટુ આયુ એટલે તમને ખબર પડી જવી જોઈએ હેબિચ્યુઅલ પાસ્ટ આવશે, બરાબર. ઇફ ફેલો passengers had helped Arunima, she would have been saved. અહીંયા હેડ, અહીંયા વુડ એટલે તમને ખબર પડી જોઈએ કન્ડિશન આવશે, બરાબર. કન્ડિશન ઇન ધ પાસ્ટ. વાત કરીશું વિદ્યાર્થી મિત્રો હવે બીજા ફંક્શનની. તો જીલ ઇઝ ઇટ ઇનફ ફોર યુ. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો એક્સપ્રેસિંગ રિઝલ્ટ એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો ટુ, અહીંયા ટુ તમે જોઈ શકો છો. ટુ, ઓકે, ટુ વિશેષણ ટુ, બરાબર. આ ટુ છે અને ટુ છે, આવું ટુ વિશેષણ ટુ આવે એટલે શું આવે? રિઝલ્ટ, બરાબર. પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ એક્સપ્રેસિંગ મેનર એન્ડ એક્શન. તો હાઉ ડઝ યોર સિસ્ટર ડાન્સ? તો સી ડાન્સ એઝ ઇફ, બરાબર. એઝ ઇફ આવે એટલે મેનર. ઓકે, પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું અહીંયા WH ક્વેશ્ચનની. તો ઇન 1930 ક્યારે એટલે 1930 એકદમ ઇઝી હતું, વેન, બરાબર. We take a quick pill hoping that our problem will go away. તો શા માટે? આ કારણ છે એટલે વાય આવશે, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો પેપર એકદમ ઇઝી છે. આઈ હોપ કે તમને બી આવું જ પૂછાશે, ઇઝી જ પૂછાશે. આપણો સેક્શન એ, હવે હું તમને સેક્શન બી ને બધું સોલ્વ નહીં કરું, આ ખાલી પેરેગ્રાફ છે. આ તો તમને ઇઝી પડે, બરોબર. તમારે સોલ્વ કરવું હોય તો તમે અહીંયા સ્ક્રીનશોટ લઈ શકો છો, બરોબર. આની અંદર ટીક આઉટ કરેલું છે બધું, બરોબર. પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સેક્શન નંબર સી ની અંદર તમે અહીંયા જોઈ શકો કે આવી રીતે સમરી જે છે, આ યુધિષ્ઠર વાળી જે સમરી છે એનું ટાઇટલ તમે આ લખી શકો છો, ધ ગેમ ઓફ ડાઇસ, બરોબર. ટાઇટલ તમારે પ્રમાણે આપવાનું હોય. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ કે આ ન્યૂઝ ક્લિપિંગમાંથી ક્વેશ્ચન આન્સર પૂછાઈ શકે છે. પછી વિદ્યાર્થી મિત્રો તમને સ્ટાન્જામાંથી ક્વેશ્ચન આન્સર પૂછાઈ શકે છે. પછી એમને ડુએસ જે ડાયરેક્ટર હતું એ આ પ્રકારનું પૂછાયું હતું. ઓકે, એટલે કે આની અંદર વિદ્યાર્થી મિત્રો શું હતું? ધીસ યર વી સેલિબ્રેટ દિવાળી વિથ ગ્રેટ જોય. તો શું લાસ્ટ યર એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા ટેન્સને ચેન્જ કરી લીધું છે, બરોબર. પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા ઇનડાયરેક્ટ સ્પીચ આ પ્રકારની હતી, બરોબર. પછી અહીંયા તમને જે ફંક્શન જે છે તમારે વાક્ય પૂર્ણ કરવામાં આવશે અને અહીંયા તમારી એરર કરવાની હતી, બરોબર. અને આ ટેબલ પ્રમાણે તમારે એ ટેબલમાંથી લખવાનું હતું કે ડઝ અને ડોન્ટ્સનો જે ડિફરન્ટ આપેલો છે એમાંથી કયા કયા વાક્યો તમારે લખવાના છે, બરોબર. અને એમને નિબંધ એક ટેલિવિઝનવાળું એક પૂછાયો હતો, ટેલિવિઝનથી શું તમને ઇફેક્ટ પડે છે. અને ફ્લૂડ એન્ડ ફેમિન્સ એક ઈમેલ હતો, એટલે કે સોરી એસે હતો, બે પ્રકારના એસે હતા. અને એક પ્રકારની સ્પીચ પૂછાઈ હતી, સ્પોર્ટ્સ ડેની સ્પીચ પૂછાઈ હતી. અને એક જે
હાયર સેકન્ડરી એક્ઝામિનેશન બોર્ડ ઇસ્યુ ડુપ્લિકેટ કોપી, એટલે કે ડુપ્લિકેટ કોપીની જે સર્ટિફિકેટ હોય એ એસએસસી એટલે સ્ટાન્ડર્ડ 10 એનો ઈમેલ પૂછાયો હતો. ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા છો. તમને સેક્શન એનું પૂરેપૂરું સોલ્યુશન આપ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારા વિડીયો લાઈક કરજો, ચેનલની અંદર ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બે લાઇકને જરૂર પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.